ખોડલધામ ખાતે આજે લેઉવા પાટીદાર સમાજ માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો છે। કાર્યક્રમ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો છે અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અધ્યક્ષ તરીકે હાજર રહ્યા છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લેઉવા પાટીદાર સમાજના નવા મંત્રીઓને સન્માન આપવું અને સમાજના નેતાઓ અને સભ્યોમાં એકતા અને શક્તિ પ્રદર્શન કરાવવું। ત્યારે નવી સરકારે મંત્રીમંડળના સ્થાન પ્રાપ્ત કરનાર મંત્રીઓમાં જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ્લ પાનસેરિયા અને કમલેશ પટેલને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે। ત્યારે સમાજના નેતાઓ દ્વારા સન્માન મંત્રીઓના યોગદાન અને પાટીદાર સમાજના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે લેવામાં આવી રહ્યું છે। કાર્યક્રમમાં રાજ્યના રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા છે, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અન્ય ટોચના નેતાઓનો સમાવેશ થાય છે। આ ભવ્ય મંચ પર પાટીદાર સમાજના હજારો સભ્યો ઉપસ્થિત રહ્યા, જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય એકતા અને ભાગીદારીનું પ્રદર્શન ગણાય છે। રાજ્યના રાજકીય અને સામાજિક દ્રષ્ટિકોણથી આ કાર્યક્રમને વિશેષ મહત્વનું માનવામાં આવે છે। દ્વારા માતાજીના સાનિધ્યમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને સૌ મંત્રીશ્રીઓનો સન્માન કાર્યક્રમ રાખ્યો છે। સૌને હૃદયની શુભકામના પાઠવું। આજે ગુજરાત પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીના અધ્યક્ષસ્થાને ખોડલધામ મંદિર ખાતે હમણાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ત્રીજા મંત્રીમંડળના વિસ્તરણની અંદર 4 લેવા પટેલ સમાજના મંત્રીઓને સ્થાન મળ્યું છે। સાથે સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્રથમ વખત ખોડલધામ મંદિર આવી રહ્યા છે। ત્યારે માતાજીના દર્શન સાથે હજારો લોકોની સંખ્યામાં એમને આવકારવા માટે થઈને સન્માનવા માટે થઈને ગુજરાતભરમાંથી લેવા પટેલ સમાજના આગેવાનો અને સામાજિક લોકો ઉપસ્થિત થયા છે।